અદાણી એક એવું નામ છે કે જે વ્યવસાય જગતમાં, ઉદ્યોગ જગતમાં આદરથી લેવાય છે અને અદાણીના ઘણા સિદ્ધાંતોની ચર્ચા થાય ત્યારે જનહિતની વાત થતી હોય છે. પણ આજે જે થયું કચ્છમાં એનાથી એક સવાલ ઉઠે કે અદાણી સિમેન્ટ અથવા તો અદાણી હસ્તકની જે સાંઘી સિમેન્ટ છે એમાં આખરે એવું તો શું ચાલી રહ્યું છે કે કર્મચારીઓએ આરોપ કરવો પડે કે એમનું શોષણ થઈ રહ્યું છે. અદાણી સિમેન્ટના જે કર્મચારીઓ છે એ હડતાળ પર ઉતર્યા. કાયમી કર્મચારીઓને હંગામી તરીકે લેવાના નિર્ણયનો એમણે વિરોધ કર્યો. હવે જે કાયમી કર્મચારીઓ હોય તમે એને હંગામીમાં કન્વર્ટ કરી દો એટલે 100% એમને એમના ભવિષ્ય પર સવાલ લાગે. તો આ પરિસ્થિતિ કેમ સર્જાય એ સવાલ ચોક્કસથી અહીંયા થવાનો છે અને જ્યારે એક આદર્શ વ્યવસ્થા હોય ત્યાં આવા દ્રશ્યો ન જોવા મળે. પણ અહીંયા શું થઈ રહ્યું છે, કર્મચારીઓ બહાર આવ્યા છે, એકઠા થયા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તો સવાલ એ પૂછાઈ રહ્યો છે કે અદાણીનું નામ છે તો અહીંયા એક્શન લેવાશે કે કેમ? કેમ કે કર્મચારીઓના આરોપ છે. આ તો બધા કેમ કે ફેસ એ કરી રહ્યા છે અને કેટલું ફેસ કરી રહ્યા છે એ આ દ્રશ્યો કહી રહ્યા છે. જો સામાન્ય કોઈ સમસ્યા હોય તો એની રજૂઆત થતી હોય, પણ બહાર આવીને આવી રીતે બેસી જવું, વિરોધ કરવો, એનાથી એક વાત તો સ્પષ્ટ છે કે કંઈક તો એવું છે કે જે એમની સહન શક્તિની બહાર ગયું છે. એમની જે સહન શક્તિ છે એનાથી બહાર ગયું છે. એટલે જ એમણે આ રીતે ધરણા પ્રદર્શન કરવા પડે, વિરોધ કરવો પડે, માંગણી કરવી પડે કે અમને ન્યાય આપો. તો પછી સવાલ એ થઈ રહ્યો છે કે અદાણી હસ્તકની આ સાંઘી સિમેન્ટની અંદર આખરે આવી પરિસ્થિતિ કેમ સર્જાય છે? કેમ કોઈ સાંભળી નથી રહ્યું? કેમ કર્મચારીની રજૂઆતો, કેમ કર્મચારીઓને આરોપ લગાવવો પડે કે એમનું શોષણ થઈ રહ્યું છે? બાદ કર્મચારીઓ એવો આરોપ લગાવી રહ્યા છે કે સાંઘી સિમેન્ટ જ્યારથી અદાણી હસ્તક થયું છે ત્યારબાદ યોગ્ય રીતે સંચાલન નથી થતું. બીજી વસ્તુ, કાયમી કર્મચારીઓને હંગામી કરી દેવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ, જે પણ કર્મચારીઓ છે તેમનું શોષણ થઈ રહ્યું છે. આ તમામ આરોપો એ સાંઘી સિમેન્ટના કર્મચારીઓ લગાવી રહ્યા છે. અબડાસામાં અદાણી સિમેન્ટ પ્લાન્ટમાં અયોગ્ય સંચાલન થતું હોય તેવો પણ આરોપ લગાવી રહ્યા છે અને કર્મચારીઓએ અદાણી સિમેન્ટ સામે નારાઓ લગાવીને રેલી યોજી છે. ગેરકાયદે રીતે છૂટા કરવામાં આવે છે, બદલી કરવામાં આવે છે તેવા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. એમનો જે આક્રોશ છે એ જ આપણે સંભળાવી દઈએ કે ત્યાંથી એમણે શું આક્રોશ વ્યક્ત કર્યો. सभी सांघी के अंदर परमानेंट कर्मचारी के तौर पे काम करते हैं, लेकिन जब से अदानी सीमेंट ने इसको अधिग्रहण किया है तब से हमारे ऊपर अत्याचार और उत्पीड़न के कार्य करता है. उन्होंने हमारे जो भी परमानेंट कर्मचारी है उनको एक कॉन्ट्रैक्ट के तहत ट्रांसफ़र करने का प्रयास किया है और हमें जोर जबरदस्ती धमकी देकर सबको, मतलब जो कमज़ोर व्यक्ति है उसको बुला के सभी HOD जितने भी मैनेजर है सभी को इसमें इस कार्य में सम्मिलित किया और हमको उत्पीड़न किया है और हमको थर्ड पार्टी में डालने के लिए उकसाया है. तो हम इसका पुरजोर विरोध करते हैं और हमारी कई मांगे हैं, जैसे कंपनी के अंदर वेज बोर्ड सिस्टम होना चाहिए. हम लोगों को मतलब थर्ड पार्टी में डाल दिया है तो हम ऑन रोल की मांग करते हैं. આપણી સાથે અત્યારે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જોડાઈ ગયા છે. પ્રદ્યુમનસિંહ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. સાહેબ, સવાલ એ ઉઠી રહ્યો છે કે આમ તો અદાણી વાત કરે છે ઉત્થાનની, શ્રમિકોના ઉત્થાનની, કામદારોના ઉત્થાનની, પણ અહીંયા જે થઈ રહ્યું છે, ક્યારે એક કર્મચારી પોતાનું કામ છોડીને ધરણા કરવા બેસી જાય આટલું મોટું નામ હોવા છતાં? એટલે શોષણ તો મોટા પાયે થયું હશે આરોપો જે થઈ રહ્યા છે મુજબ. પણ હવે આમાં છે ને સાહેબ, એ એમને તકલીફ છે કે એવું કોઈ અમને મળવા નથી આવ્યા, નથી અમને કાંઈ લખીને દઈ ગયા. જે ખબર હોય કે તમે આ તકલીફ છે, અમે ધરણા બેસશું, આમ કરશું, તેમ કરશું, કોઈ પણ ચર્ચા અમારા સાથે થઈ નથી. હવે પછી ડાયરેક્ટ બેસી જાય અને પછી કોઈ ફોન કરે. અમને કાંઈ, મારા કને કોઈ આવ્યું નથી લેખિતમાં રજૂઆત નથી. કોઈ 5 જણા ભેગા મળવા આવ્યા. એક ભાઈનો આજ ફોન આવ્યો હતો કે અમે ઉપવાસ એટલે એમને એમ તમે બેસો કેમ, કાંઈ શું વાત હકીકત મને જણાવો તો ખરા. બિલકુલ પ્રદ્યુમનસિંહ, આપના સુધી રજૂઆત નથી થઈ પણ મીડિયા સુધી આખી વાત આવી છે અને જે અમારી પાસે દ્રશ્યો છે, કર્મચારીઓ આખા પ્રાંગણમાં બેસીને વિરોધ કરી રહ્યા છે. હજુ આવતીકાલે પણ ત્યાં એ ધરણા પ્રદર્શન કરવાના છે. એટલે કંઈક તો એવું થઈ રહ્યું છે અદાણી હસ્તકની આ સિમેન્ટ કંપનીમાં કે જેના કારણે આ કર્મચારીઓએ આવો આખો હલ્લાબોલ કરવો પડે. એટલે અમને, હું શું કહું છું, એ ખોટા હશે એમ નથી કહેતો. અમે હું ધારાસભ્ય છું અહીંયાનો, કોઈ રજૂઆત કરે, કઈ વાત કરે તો ખબર પડે ને સાહેબ. બિલકુલ. તો હવે જ્યારે આપને આ જાણ થઈ છે તો આ જાણ જે મીડિયાના માધ્યમથી થઈ છે, આવે અહીંયા વાત કરે મને કે ભાઈ શું મુદ્દો છે,
શું હકીકત છે, ક્યાં તકલીફ થઈ, શું કંપનીવાળા કરવા માગે, તમે શું કહેવા માંગો છો, તો આપણે સરખી રીતે બધું જે કરવાનું હોય મહેનત કરો આપણે કરીએ ને, બરાબર. આપણે એના ભેગા છીએ પણ માહિતી તો હોવી જોઈએ ને સાહેબ. બિલકુલ. તો અમે અત્યારે જ્યારે આપને મીડિયાના માધ્યમથી અત્યારે જાણ થઈ રહી છે, અમે પણ જણાવી રહ્યા છીએ અને કદાચ જે બાકીની જે પ્રોસિજર છે એ પણ આપના સુધી પહોંચી જાય તો આપ શું કરશો આમાં આગળ? અમે એમને લખી દઈશું. પહેલી તો મુદ્દો એ કે વસ્તુ શું કહેવા માંગે છે આપણે આ લોકો, પછી આપણે કંપનીને કંઈક ભાઈ આ શું છે, કેવી રીતે શું થયું, કેમ નથી કરતા, પછીની વાત રહે સાહેબ. ઠીક છે, આભાર પ્રદ્યુમનસિંહજી અમારી સાથે જોડાવા બદલ. તો આ હતા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ કે જેઓ જણાવી રહ્યા છે કે મારી પાસે કોઈ લેખિત રજૂઆત આવે તો એના આધાર પર હું આગળની કાર્યવાહી કરું. માનસી, આપણી સાથે સહયોગી ધર્મેશ પણ જોડાઈ ગયા છે. ધર્મેશ, પ્રદ્યુમનસિંહજી જે રીતની વાત કરી રહ્યા હતા આપે સાંભળી હશે અને જે આખો વિવાદ છે, જે હમણાં કર્મચારી પણ જે ફરિયાદ કરી રહ્યા હતા, શું લાગે છે ખોટું તો કંઈક થઈ રહ્યું છે? કેમ કે આમનામ કોઈ ઝંડો ઉપાડીને પોતાનું કામ છોડીને, પોતાની રોજીરોટી છોડીને, પોતાના પેટ પર લાત લાગે એવી હિંમત કરે નહીં. આટલું મોટું નામ હોય તો આટલા બધા લોકો એકઠા થયા છે એટલે કંઈક તો શોષણ થયું છે એ નક્કી છે. મુફદ્દલ, જેને કહી શકાય કે અબડાસાના ધારાસભ્યની સૌથી પહેલી વાત કરું, પ્રદ્યુમનસિંહ જાડેજા ત્યાંના જનપ્રતિનિધિ છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જેને કહી શકાય એ આવી અને તેઓ વિજેતા પણ બન્યા છે ને ભાજપના ધારાસભ્ય છે. અત્યારે જે તે કહી રહ્યા છે કે મારી પાસે કોઈ રજૂઆત નથી આવી. હવે એ વિસ્તારના જે જનપ્રતિનિધિ કહી શકાય એ જનપ્રતિનિધિ ધારાસભ્ય રજૂઆતની રાહ જોવે છે. ભલે એ કહેતા હશે કે પોતે રજૂઆતની રાહ જોતા હશે, પરંતુ એમના મત વિસ્તારમાં અવળી મોટી વિશાળકાય કંપની અદાણી હસ્તગત કર્યા પછી જે છટણી કાયમી કર્મચારીઓને હંગામી બનાવી દેવાની વાતો છે એ ધારાસભ્ય સુધી પહોંચી ન હોય એવું ન બને. એવું ના બને, એવું બને જ નહીં. પણ કદાચ ધર્મેશ મને લાગે છે કે લેખિત એમને કંઈક જોઈએ છે. મારી પાસે કંઈક લેખિત હોય. એટલે હવે લેખિતની જો વાત કરતા હોય તો એ વાત એ યુનિયન કે જે કરતા હોય એમણે કદાચ લેખિત નહીં આપ્યું હોય, પણ અવળી મોટી જનપ્રતિનિધિને અવળી મોટી વિશાળકાય સિમેન્ટની ફેક્ટરી જ્યારે અદાણીએ હસ્તગત કરી ત્યારે એમને આ વસ્તુથી વાકેફ ન હોય એવું મને માનવામાં આવે, પણ આમંત્રણની રાહ જોતા હોય એવું લાગી રહ્યું છે. બીજી વાત કરું કે જ્યારે અદાણીએ આ આખી શાંતિ સિમેન્ટ હસ્તગત કરી ત્યારે જે કર્મચારી કામદારો હતા એમને એક આશા હતી કે ગુજરાતનું ગૌરવ, વિશ્વનું ગૌરવ ગૌતમભાઈ અદાણીએ આપણી આ કંપની લીધી છે. હવે એવા સંજોગોમાં અચાનક છેલ્લા 2 મહિનાથી એમ આક્ષેપ છે કર્મચારીઓનો, જે આપણા બાઇટમાં બી બોલ્યા છે કે એમનો આક્ષેપ એવો છે કે જે કાયમી હોય એને HOD બોલાવી અને હંગામી નોકરી કરવાનું જો કહેતા હોય, માનસિક પ્રેશર કરતા હોય તો આ કદાચ ઉચ્ચ કક્ષા સુધી વાત પહોંચવી જોઈએ. સરકારે પણ દરમિયાનગીરી કરી. કોઈ ન કરે તો કચ્છ કલેક્ટર એટલે જિલ્લાના વહીવટીતંત્ર કહેવાય, એમણે તરત જ આ રીતે એની સામે પગલાં લેવા જોઈએ. કારણ કે સૌથી મોટી વાત એ છે કે એક સાથે વર્ષોથી કામ કરતા પાયાના પથ્થર, મેં અગાઉ પણ કહ્યું છે કે જે અંબુજામાં હોય કે સાંધી સિમેન્ટમાં, આ પાયાના પથ્થર જે વર્ષોથી નોકરી કરે, સિમેન્ટના પ્રદૂષણ વચ્ચે, આજુબાજુના પ્રદૂષણની તો રાવ છે જ, પણ એ પ્રદૂષણ ભૂલી જાય, પણ કર્મચારીઓએ તો ખંતથી કામ કર્યું છે, કામદારોએ ખંતથી કામ કર્યું છે. આવા સંજોગોમાં છેલ્લે અદાણી ગ્રુપની જ્યારે હસ્તગત થયા પછી આવા દિવસો આવે એ શરમજનક તો થોડું દેખાય છે. મેનેજમેન્ટે સાથે વાટાઘાટ કરવી જોઈએ, સરકારે હસ્તક્ષેપ કરવો જોઈએ અને બને તો આ મોભી કહી શકાય ગૌતમભાઈ અદાણી જે માનવતાના અભિગમવાળા છે, નોકરી સહિત સરકારના વિકાસ, દેશનો વિકાસ, ગુજરાતનો વિકાસ, આ તમામ વિકાસમાં જે આગળ વધી રહ્યા છે. એટલે ધર્મેશ, મને લાગે છે કે એમના સુધી વાત યા તો પહોંચી નથી, પહોંચાડવામાં આવી રહી નથી. કેટલાક લોકો સક્રિયપણે એમના સુધી વાત નથી પહોંચવા દઈ રહ્યા. આપણે આશા રાખીએ કે જલ્દીથી વાત એમના સુધી પહોંચે અને કર્મચારીઓના હિતમાં ન્યાયની વાત થાય. આભાર અમારી સાથે જોડાવા બદલ ધર્મેશ. અને જેમ ધર્મેશે કહ્યું કે જિલ્લાના વહીવટી વડા તરીકે કલેક્ટરે પણ આ બાબતમાં ઇન્ટરફિયર કરવું જોઈએ, કેમ કે આ કોઈ સામાન્ય મુદ્દો નથી. અને બીજી બાબત કે જે ધારાસભ્ય છે, ભાજપના ધારાસભ્ય છે, એમણે રાહ જોઈ રહ્યા છે કે લેખિત રજૂઆત મળે. લેખિત રજૂઆત નહીં, પણ આજે જ્યારે જાણ થઈ છે કે આટલી મોટી માને ખુદ ગુજરાત ફર્સ્ટ પણ એમને જાણ કરે છે કે સાહેબ આટલી મોટી સંખ્યામાં આ હલ્લાબોલ ચાલી રહ્યું છે અદાણી હસ્તકની સાંઘી સિમેન્ટમાં, તો એમણે પણ રાહ ન જોવી જોઈએ, ઇન્ટરફિયર કરવું જોઈએ અને આ કર્મચારીઓને જે એમની રજૂઆત છે એમાં ન્યાય અપાવવો જોઈએ. માનસી,
જી બિલકુલ, અને બિલકુલ એ અદાણીના જે એમ્પ્લોઈઝ છે એ જવાબદારી છે, જેમ તો મોટી મોટી વાતો કરવામાં આવે છે, નોકરી અપાવવાની વાતો કરવામાં આવે છે, તો પછી આ જે એમ્પ્લોઈઝની જે સમસ્યા છે, કર્મચારીઓની સમસ્યાને સમજવી જોઈએ અને કર્મચારીઓને ન્યાય મળે, કર્મચારીઓનું સમાધાન થાય તે પ્રકારનું કોઈ વર્તન થાય તેવી આશા રાખીએ. અને હવે મુદ્દાની વાતમાં આગળ વાત કરીએ છીએ, અન્ય મુદ્દા પર જઈએ આપણે.